નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. જે રીતે આજે આપણે સવારમાં જોયું કે જુનાગઢની અંદર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે, ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને એમની સાથે જે રાજુ સોલંકી છે અને તેમના જે ભાઈ છે જવા સોલંકી, એમના જે ગેરકાયદે જે મિલકત છે તેમના ઉપર પણ બુલડોઝર ફરી વળ્યું છે. હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે ફક્ત અમુક ઘરો ઉપર જ બુલડોઝર ચાલી રહ્યું છે કે પછી ખરેખર ગેરકાયદે જે જમીન છે, ભાજપના નેતાઓની ગેરકાયદે જમીન છે તેમના ઉપર પણ બુલડોઝર ફેરવવાનું છે. અત્યારે તેમને લઈને ચર્ચા કરીએ. મારી સાથે અત્યારે જુનાગઢના વિરોધ પક્ષના કોર્પોરેટર જે રાવણભાઈ પરમાર છે તે જોડાયેલા છે. સીધી એમની સાથે જ વાતચીત કરીએ. રાવણભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાવણભાઈ, સૌથી પહેલો આજે સવાલ એ છે કે આ ડિમોલેશનની પ્રક્રિયા અત્યારે ક્યાં પહોંચી છે? જુનાગઢ શહેરની અંદર થોડી ડિમોલેશન થયું છે. જે ધાર્મિક સ્થળો છે 4-5 એની ઉપર ઘણા સમયથી જુનાગઢમાં ડિમોલેશન ચાલુ છે. પણ જોવાનું એ છે કે જુનાગઢ શહેરની અંદર ડેમોલેશન થાય, સરકાર સારું કામ કરે છે, બહુ સારું કામ કરે છે નડતરરૂપ હોય તો. પણ જે હાઇલાઇટ બિલ્ડિંગો છે, જે જુનાગઢ શહેરની અંદર 83 બિલ્ડિંગો એવી છે કે જુનાગઢની અંદર ગુજરાત સરકાર દ્વારા તથા હાઈકોર્ટના જજ હાઈકોર્ટ દ્વારા પણ આ પાડી નાખવાની એક પ્રક્રિયા આપી દીધેલ છે કે આ જે કોઈ બિલ્ડરો છે એની બિલ્ડિંગો તત્કાલ પાડી નાખવી. પણ તેમ છતાં ક્યાંક ને ક્યાંક આજે રાતે, કાલે રાતે ફક્ત ને ફક્ત એક સામાન્ય ગરીબ વ્યક્તિઓ અને અનુજાતિ સમાજના વ્યક્તિઓના જ મકાન પાડવામાં આવેલ છે. તો આ કયા અંત સુધી આ વ્યાજબી કહેવાય? સરકાર સારું કામ કરે પણ અમારું એવું કહેવું છે કે જુનાગઢ મહાનગરપાલિકાની હદ વિસ્તારની અંદર 283 બિલ્ડિંગો ગેરકાયદેસર છે તેવું કોર્પોરેશનના અધિકારીઓ કહે છે. અને જે તે સમયે તો ગુજરાત હાઈકોર્ટે જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનરશ્રીને આદેશ કરેલ છે કે જે બિલ્ડિંગો છે એની સામે એ બિલ્ડરો સામે એફઆઈઆર દાખલ કરો અને એની બિલ્ડિંગ પાડી નાખો. તેમ છતાં પણ જુનાગઢના કમિશનર સાહેબ કયા ભયમાં હોય તે અમને ખ્યાલ નથી. રાવણભાઈ, પણ આમની પહેલા ડિમોલેશનની કામગીરી છેલ્લે ક્યારે શરૂ થઈ હતી? કાલે રાત્રિએ ઓચિંતાના રાતે 2 વાગે જુનાગઢ પોલીસ અને મહાનગરપાલિકાની દબાણ શાખા જુનાગઢની અંદર તમામ કેમેરાઓ બંધ કરાવી દીધા. રાત્રિ જે સરકારી કેમેરા છે એ પણ બંધ કરાવી દીધા. જે માલિકોના પ્રાઇવેટ કેમેરા ચાલુ હતા એ પણ બંધ કરાવી અને રાત્રિના અંધારે જેમ લૂંટ કરવા જતા હોય એ રીતના ડેમોલેશન કરવામાં આવેલ છે. તો જુનાગઢની પોલીસને પણ ખરેખર આ ના કરવું જોઈએ. ગુજરાતની પોલીસ છે એ જનતા માટે છે. જનતાને એક સલામતી આપવી જોઈએ. કોઈ ભયના માહોલમાં ના રહે એવું વાતાવરણ રહેવું કરવું જોઈએ. એ પોલીસનું ખરેખર આવું કામ છે. નહીં કે રાત્રે બધાને દબાવી અને પોલીસે આ રીતના ડેમોલેશનનો સહકાર આપવો જોઈએ. સરકાર અને બંધારણની અંદર તો એવી જોગવાઈ છે કે જે કોઈ લોકોને ડેમોલેશન કરો તો બંધારણની જોગવાઈ છે કે પહેલા એને રસ્તા આપો, મકાનો આપો, એને રહેવા માટે વ્યવસ્થા વિકલ્પ ઊભું કરો અને પછી એનું ડેમોલેશન કરો. એમનો પરિવારનો શું વાંક? આજે જે ડેમોલેશન કરવામાં આવ્યું એમનો 2 દીકરીઓ છે, નાના 2 દીકરા છે. એ કેના આશરે રહે? ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારને પણ આ એક નોંધ લેવી જોઈએ. કોઈને મકાન પાડો, અમને કોઈ વાંધો નથી. કોઈ ગેરકાયદેસર મકાન બનાવ્યું પાડો. પણ જ્યારે જુનાગઢમાં એમ્પ્ટી ફીના નામ ઉપર તમે હજારો બિલ્ડરોને જમીન આપી દો તો જુનાગઢમાં આવા ગરીબ વ્યક્તિઓ છે એની પાસે એમ્પ્ટી ફી લઈ અને એને રેગ્યુલરાઇઝ કરી આપવી જોઈએ. નહીં કે એને દબાવીને એના મકાન પાડી નાખવા જોઈએ. આ ક્યાંનો ન્યાય છે? પણ રાવણભાઈ, તમને એવું લાગે છે કે ખરેખર આજે એમની દુકાન પાડી નાખવામાં આવી છે, ગેરકાયદે હતી? જુનાગઢ શહેરની અંદર 1985 થી જુનાગઢ નગરપાલિકા વખતથી જ જુનાગઢ શહેરમાં 32 ઝૂંપડપટ્ટી છે. 32 ઝૂંપડપટ્ટીના દસ્તાવેજ આપવા માટે જે તે સમયે નગરપાલિકાએ પણ ઠરાવ કરેલ, મહાનગરપાલિકાએ ઠરાવ કરેલ અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે 2020માં એક પરિપત્ર જુનાગઢ કલેક્ટરને જાહેર કર્યો હતો કે જુનાગઢ શહેરની અંદર 32 ઝૂંપડપટ્ટી છે એને રેગ્યુલાઇઝ કરી અને દસ્તાવેજ આપી દેવા. જો મહાનગરપાલિકા દસ્તાવેજ જ ના આપે તો અનાધિકૃત બાંધકામ જ કહેવામાં આવે છે. એનો ફક્ત હાઉસ ટેક્સ લઈ લે છે.
પણ એને રેગ્યુલાઇઝ કરી દસ્તાવેજ નથી આપતા. તો જુનાગઢ શહેરની અંદર 80% બિલ્ડિંગો છે એ ગેરકાયદેસર જ છે. જે ઝુંપડપટ્ટીમાં રહે છે એ લોકો ગેરકાયદેસર જ રહે છે. પણ એ લોકોનો અધિકાર છે કે નહીં આ જમીન ઉપર રહેવાનો? આ જુનાગઢની શહેરની પ્રજા પાકિસ્તાનથી તો નથી આવી. આ જુનાગઢમાં જેનો જન્મ થયો હોય તો એનો પણ અધિકાર છે કે અહીંયા રહેવા માટે એને મકાન જે બનાવ્યા છે એને દસ્તાવેજ આપવા. એની જે એમટી ફી થાય એ એમટી ફી ભરી અને દસ્તાવેજ આપી દેવા જોઈએ. એ ના આપે. સરકારે આદેશ કર્યો તેમ છતાં જુનાગઢ કમિશનર સાહેબ આપ્યો, દસ્તાવેજ નથી આપ્યા. અને હવે ડેમોલેશનના નામ ઉપર એમ કહે છે કે આ ગેરકાયદેસર જમીન બાંધકામ કરેલું હતું. તો આટલા વર્ષથી જે બાંધકામ છે તો તમે આટલા વર્ષ સુધી કેમ ના હલાવ્યું? જ્યારે એક કોઈ એની માટે ગુનો દાખલ થાય ત્યારે તમે એને ગેરકાયદેસર બાંધકામ કહો છો. તો જુનાગઢ શહેરની અંદર હજારો બિલ્ડિંગો છે ગેરકાયદેસર, એને તમે કેમ નથી કહેતા? સરકાર કરે કામ બાંધકામ તોડવાનું, અમને કોઈ વાંધો નથી, બહુ સારું કરે. પણ મોટા માફિયા છે જે ભાજપમાં જે કોઈ એનો ખેસ પહેરી લઈને તો એની બિલ્ડિંગ નહીં પાડવાની. ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી લ્યો તો તમે દારૂ વેચો, ખનીજ રેતી ચોરો, પથ્થરો ચોરો, ક્યાંક ને ક્યાંક વડલી મટકા જુગાર રમાડો, તો ભારતીય જનતા પાર્ટીમાં કોઈને વાંધો નથી. પણ તમે વિરોધ પક્ષમાં છો અને સામાન્ય નાગરિક છો એટલે તમે ક્યાંક ને ક્યાંક સરકારની જમીનના કબજા દેખાડવામાં આવે છે. બાકી જુનાગઢ શહેરની અંદર હવે હજારો બિલ્ડિંગ છે પણ એ ક્યાંક ને ક્યાંક મોટા માથાની છે. જે ગુજરાત સરકારે અને ગુજરાત હાઈકોર્ટે કોર્પોરેશનના મહાનગરપાલિકાના કમિશનરને આદેશ આપ્યો છે કે આ વ્યક્તિઓ સામે એફઆઈઆર દાખલ કરો. તો શું કમિશનર સાહેબ ક્યાંક ને ક્યાંક ભયના માહોલમાં છે કે જુનાગઢના શાસન કરતા વ્યક્તિઓ આ ગરીબ વ્યક્તિઓની હાય લઈ અને ક્યાંક ને ક્યાંક પાપના ભાગીદાર થાય છે? સવાલ તો ભાજપ કાર્યાલયનો પણ છે, કારણ કે વચ્ચે આવ્યું હતું કે ગેરકાયદે જમીન ઉપર બાંધેલું છે, પછી કઈ જ સામે નથી આવ્યું. તો ત્યાં બુલડોઝર ચાલશે એવું લાગે તમને? આ વાતમાં તો આપણા મંત્રી સાહેબ જવાહરભાઈ ચાવડા એમને તો આપણા ગુજરાતના મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો હતો કે ભારતીય પીએમ જનતા સુધી લખાયેલો પાર્ટીના છે. જે જિલ્લા પ્રમુખ છે, જે જિલ્લા પ્રમુખ ની ખુદની જે બિલ્ડિંગ છે એ ગેરકાયદેસર છે. પછી ભારતીય જનતા પાર્ટીની જે ઓફિસ બનાવવામાં આવી છે જિલ્લાની એ પણ ગેરકાયદેસર છે. તો આવા લોકો સામે કેમ કાર્યવાહી નહીં? અને ફક્ત ને ફક્ત જે નબળા વર્ગના વ્યક્તિઓ છે અને દલિત સમાજમાંથી આવે છે એવા વ્યક્તિઓ માટે કેમ કાર્યવાહી થાય? આ ન્યાયની પ્રક્રિયા નથી થતી. એટલે અમારે ક્યાંક ને ક્યાંક સરકારને અને આપના મીડિયમના માધ્યમથી લોકોને જાગૃત કરવા માટે અમે એક પ્રયત્ન કરીએ. જુનાગઢની પરિસ્થિતિ અત્યારે કેવી છે નવા મેયર આવ્યા પછીની? સાહેબ, જુનાગઢના જે મેયર શ્રી આવ્યા છે, સોશિયલ મીડિયાના માધ્યમથી એવું જાણવા મળેલ છે કે એમને પણ એક વ્યક્તિઓની મિલકત જપ્ત કરી લીધી છે અને કોર્પોરેશનમાં આવ્યા ભેગા એનું પણ એ બાંધકામ તોડી અને પચાવી પાડી છે. તો એવા મેયર પાસે પણ શું અમને આશા, જે જુનાગઢની હિતની વાત ના કરે, લોકોના હિતની વાત ના કરે અને ફક્ત ને ફક્ત પોતાનો હિત જળવાય તેવી વ્યવસ્થા માને છે. આવા લોકો પાસે જુનાગઢની પ્રજા ન્યાયની આશા કેમ રાખે? તો વિરોધ પક્ષ કેટલું સક્ષમ છે? કારણ કે બુલડોઝર ચાલી રહ્યું છે. અમે તો એ પણ જોઈ, ચાલો ગીર સોમનાથની હું તમને વાત કરું કે જ્યાં બુલડોઝર ચાલે છે તો એમના ધારાસભ્ય છે રસ્તા ઉપર આવીને લોકોને બચાવવા માટે જાય છે. ત્યાંનો વિરોધ પક્ષ શું કરે છે જુનાગઢની અંદર જયારે આ બુલડોઝરની પ્રક્રિયા ચાલુ હોય છે ત્યારે? અમારા જુનાગઢના વિરોધ પક્ષના જે નેતા છે એ હજી યુવા છે અને વિરોધ કરવાની જે પદ્ધતિ છે એ ક્યાંક ને ક્યાંક એ સંવિધાનને માને છે અને સંવિધાનિક રૂપે કરવા માટે અમારે આજે જ મીટિંગ દીધી તો કાગળો ઉપર લખી અને દેશે. અમે આજે મહામહિમ રાજ્યપાલશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે કે આમાં જે કોઈ ગુનેગાર છે આ ડેમોલેશનમાં, એ ઓન પ્રૂફ છે અમારી પાસે કે જે કઈ અધિકારીઓ છે એને ખોટું કરી અને આ ડેમોલેશન કર્યું છે. તો આવા અધિકારીઓ સામે પણ પગલા લેવા અને ગુજરાત પોલીસે જે લોકોને નિર્ભય રાખવા જોઈએ એને બદલે રાત્રિના અંધારામાં જે લોકોને બિવડાવી અને ડેમોલેશન કરવાનો જે સહકાર આપે છે એની સામે પણ માનવ અધિકારના જે ઉલ્લંઘન થાય છે તેની સામે પણ પગલા લેવા એવું અમે એક આવેદનપત્ર આજે જુનાગઢના કલેક્ટરશ્રીને મહામહિમ રાજ્યપાલને આપવા માટેનું અમે આપી દીધું છે. હવે આવનાર સમયમાં બીજી કોઈ જગ્યા ઉપર ડિમોલેશન થાય એવું તમને લાગે છે કે ફક્ત આ
આટલા જે ઘર ગણ્યા ગાંઠિયા રાખ્યા હતા એમના ઉપર જ બુલડોઝર ફેરવ્યું છે, એ જ સામે આવ્યું છે. આમાં તો બેન ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લઈને તો કોઈ ઉપર બુલડોઝર ના ચાલે. ભારતીય જનતા પાર્ટીનો ખેસ જેટલા વ્યક્તિએ પહેરી લીધો છે, એટલા વ્યક્તિઓની જો કોઈ બિલ્ડિંગ છે કે મકાન છે, તો એ એમટી ફી લઈ અને બાના નીચે એને રેગ્યુલર કરી દે. પણ જો એક દલિત સમાજ હોય કે નબળા વર્ગના વ્યક્તિઓ હોય, તો એની સામે ક્યાંક ને ક્યાંક કાયદેસરની કાર્યવાહી અને સરકારની જમીન ઉપર પેશકદમી કરી હતી. આવા બહાના નીચે એની બિલ્ડિંગ મકાન ઈ પાડી નાખવામાં આવે છે. પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લઈ તો કાંઈ ના થાય. પણ રાવણભાઈ, સવાલ તો એ પણ છે ને કે રાજુ જે સોલંકી છે તો બહાર પણ નથી, જેલમાં છે, તેમ છતાં જો એમની મિલકત ઉપર બુલડોઝર ચાલતું હોય તો ક્યાંક પછી કોઈકને પેટમાં દુખ્યું હોય. એમાં તો બેન શું છે કે સમગ્ર ગુજરાતનો ઇસ્યુ છે. એક દલિત સમાજના યુવાનને માર્યો, તો એના ન્યાય માટે એના પિતા છે કે સમાજ છે એ જવાના હતા. પણ એમ છતાં ક્યાંક ને ક્યાંક જુનાગઢ પોલીસે ક્યાંક ને ક્યાંક આ જે અમારા રાજુભાઈ સોલંકી ઉપર જાણી બુજી અને ગુજસીકોટ જેવા ગુનામાં ફિટ કરી દેવામાં આવ્યા છે. તો આ વિશે પણ અમે ત્યારે પણ ચર્ચા કરી હતી કે 2022 ની અંદર રાજુભાઈ માથે ગુના બન્યા હતા. તો 2022 ની અંદર એની માથે શું કામ ગુજસીકોટ ના લગાડવામાં આવી? અને જ્યારે એ પીડિત હતા ત્યારે પીડિત માટે ફક્ત ગુજસીકોટ લગાડી દેવાનું આ બે એક ભાગ છે પોલીસના, એ એમને એક સમજાતા નથી કે તમે ગુનેગાર જ્યારે બન્યા હોય તો ત્યારે કેમ એની માથે કોઈ ગુનો દાખલ નથી કરતા? અને જ્યારે એ પીડિત થઈને કે ન્યાય માટે સરકાર પાસે જાય તો ત્યારે એની ગુજસીકોટ જેવા ગુનામાં ફિટ કરી દેવામાં આવે, તો એ પણ એક બંધારણની પણ જોગવાઈ અમને સમજાતી નથી. અને સરકાર અને ગુજરાત પોલીસ આ શું કામે કરે છે એ પણ સમજાતું નથી. બિલકુલ રાવણભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે જોવાનું છે કે ડિમોલેશનની જે આ પ્રક્રિયા જુનાગઢની અંદર હાથ ધરવામાં આવી છે, આગળના સમયમાં ક્યાં સુધી ચાલે છે. કારણ કે ક્યાંક જે રીતે આપણે રાવણભાઈને સાંભળીએ એવું લાગ્યું કે ફક્ત અત્યારે જે ગણ્યા ગાંઠિયા લોકો છે તેમના ઉપર નજર રાખવામાં આવી રહી છે, તેમના ઘર ઉપર બુલડોઝર ચાલી રહ્યું છે. પણ હવે આ પ્રક્રિયા કેટલો લાંબો સમય ચાલશે તે પણ જોવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.